નમસ્કાર ગુજરાત કેડી ઓફિશિયલ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટ રજૂ કર્યું, જેમાં ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ખૂબ જ સારી બાબતો દર્શાવી છે। તો આજે આ વિડીયોમાં આપણે એ બાબતો વિશે ચર્ચા કરીશું। તેમજ જો મિત્રો તમને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપરથી કંઈ સારી જાણકારી મળતી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। વધારે સમય ન લેતા શરૂ કરીએ આજનો આ વિડીયો। બજેટમાં સરકારનું વધુ ધ્યાન વિકાસ પર, વૈશ્વિક સ્તરે તણાવથી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર, ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વધુ વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે, ગરીબ, મહિલા, યુવાના વિકાસ પર વધુ ધ્યાન, ફાઇનાન્શિયલ સેક્ટરમાં વધુ રિફોર્મ લાવવામાં આવશે। 100 જિલ્લામાં ધન ધાન્ય યોજનાની શરૂઆત, તુવેર, અડદ અને મસૂર દાળ માટે 100 વર્ષનું સ્પેશિયલ મિશન, બિહારમાં મખાના બોર્ડ બનાવવામાં આવશે, કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળની ખરીદી કરશે, શાકભાજી અને ફળના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળીને યોજના બનાવવામાં આવશે, મરીન સેક્ટરનો વિકાસ કરવામાં આવશે, કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ કરવામાં આવશે, આસામમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, ઇન્ડિયા પોસ્ટને મોટી લોજિસ્ટિક સંસ્થા બનાવવામાં આવશે, નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ, ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે, ફૂટવેર અને લેધર માટે ખાસ યોજના બનાવવામાં આવશે, રમકડા માટે ભારતમાં પ્રયાસ કરવામાં આવશે, ફૂટવેર અને લેધર માટે ખાસ યોજના લાદવામાં આવશે, રમકડા માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવશે, પછાત વર્ગની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે, લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે, નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન શરૂઆત કરવામાં આવશે, અભ્યાસમાં ભારતીય ભાષાઓને વધુ મહત્ત્વ આપવામાં આવશે, ITI ઇન્સ્ટિટ્યૂટની સંસ્થા સ્થાપવામાં આવશે, 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રમાં 75,000 સીટો વધારવામાં આવશે, AI માટે સ્પેશિયલ સેક્ટરની સ્થાપના કરવામાં આવશે, નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે, નાના વિક્રેતાઓ માટે UPI લિંક્ડ કાર્ડ આવશે, UPI લિંક્ડ ક્રેડિટ કાર્ડની લિમિટ 30,000 થશે, રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વ્યાજ મુક્ત રકમ આપવામાં આવશે, શહેરી વિકાસ માટે 1 લાખ કરોડના ફંડની ઘોષણા, 2047 સુધી વધુમાં વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવાનો પ્રયાસ, ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ, શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના, ઉડાન સ્કીમ હેઠળ વધુમાં વધુ શહેરોને જોડવામાં આવશે, બિહારમાં નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે, સ્વહિમ સ્કીમ હેઠળ વધુ 40,000 યુનિટ બનાવવામાં આવશે, રાજ્યો સાથે મળી 52 નવા પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે, માઇનિંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે, પ્રાઇવેટ સેક્ટરમાં એરિયસ એન્ડ ડેવલપમેન્ટ માટે 20,000 કરોડ, તમામ સરકારી સેકન્ડરી શાળાઓને બ્રોડબેન્ડથી જોડવામાં આવશે, એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા નવી યોજના, ભગવાન બુદ્ધથી જોડાયેલા સ્થળને વિકસાવવામાં આવશે, ભારતીય લિપિઓના સંરક્ષણ માટે ખાસ યોજના, એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે, આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે, ઇન્સ્યોરન્સમાં 100% FDI લિમિટ થશે, KYCની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં FPI લિમિટ 100% કરવામાં આવશે, 36 જીવન રક્ષક દવા પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવશે, ઇલેક્ટ્રિક સામાન પર કસ્ટમ ડ્યુટીમાં બદલાવ કરવામાં આવશે, લીડ અને ઝીંક પર પ્રાથમિક ડ્યુટી નહીં લાગે, ક્રસ્ડ લેધર પરથી ડ્યુટી હટાવવામાં આવશે, સહેલાઈથી સાથેનું નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે, નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે, TDSના દરોને સરળ બનાવવામાં આવશે, સિનિયર સિટીઝન માટે ટેક્સમાં મોટી રાહત, વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતી મર્યાદા બમણી કરીને ₹1 લાખ કરવામાં આવશે, ભાડા પર TDSની લિમિટ વધારીને 6 લાખ કરવામાં આવી, TDSની મોટી ચૂકવણી પર કોઈ કેસ નહીં થાય, અને મિત્રો સૌથી મોટી જાહેરાત ગણીએ તો મધ્યમ વર્ગ માટે 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે। આ પ્રકારે કાંઈક બજેટ રજૂ કરવામાં આવ્યું છે। જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અવનવી માહિતી તમને મળતી રહે। આભાર।